તો નવસારીના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। નદી નાળાના પાણી પણ રોડ રસ્તાઓ પર ફરી વળ્યા છે। વરસાદના કારણે તેને જિલ્લાના 54 માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યારે નવસારીના 4, જલાલપુરનો 1 માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે। ત્યારે ગણદેવીના 2 અને ચીખલીના પણ 15 જેટલા ગામના રસ્તા બંધ કરવામાં આવ્યા છે। ત્યારે ખેરગામના 7 અને વાંસદાના 24 રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। જો કે કોઈ જાનહાનિ ન સર્જાય, કોઈને મુશ્કેલીઓ ન પડે અને પાણીમાં કોઈને હાલાકી ન પડે તેના માટે થઈને ખાસ સાવચેતી લેવામાં આવી રહી છે અને રોડ રસ્તાઓ બંધ કરાઈ રહ્યા છે। તો મહેસાણાના ઊંઝામાં પણ વરસાદી માહોલ જામ્યો। વહેલી સવારથી જ ઊંઝા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। મહેસાણાના આ દ્રશ્યો, ઊંઝામાં વરસાદી માહોલ, વહેલી સવારથી જ અહીંયા અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે તેને અનેક રોડ રસ્તાઓ પર પણ પાણી વહેતા થયા છે। મહેસાણા બજારના આ દ્રશ્યો છે અને સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે અને તેના કારણે થઈને દરેક લોકોના ઘરની બહાર અહીંયા પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે।